गुजरात राज्य एसटी निगम द्वारा राजकोट एसटी डिविजन ने વધુ 5 અત્યાધુનિક એસી વોલ્વો બસ ફાળવવામાં આવતા તેનું આજે ધારાસભ્ય હસ્તે ઉદ્ઘાટન થયું હતું। વોલ્વોની 15 આધુનિક વોલ્વો બસ હવે અમદાવાદ અને વડોદરા ઉપરાંત ભુજ અને નાથદ્વારા માટે પણ દૈનિક દોડાવવામાં આવશે। 47 સિટિંગ કેપેસિટીની આરામદાયક પુશ બેક સીટ, મોબાઈલ ચાર્જિંગ ફેસિલિટી, ફાયર સેફટી માટે અત્યાધુનિક કહી શકાય કે સ્પ્રિંકલ સિસ્ટમની સાથે સ્મોક ડિટેક્ટર, અલાર્મ સહિતની સુવિધા સાથેની 1.40 કરોડની બસમાં વિમાનની માફક સુવિધા છે। સાહેબ શું કહેશો? ખાસ તો આજે નવી વોલ્વો બસ જે છે એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, કયા પ્રકારની ફેસિલિટી છે, શું કહેશો? આજે ગુજરાત રાજ્ય એસટી નિગમના આજે જે રાજકોટ ખાતેથી નવી 5 વોલ્વો બસનું પ્રસ્થાન કરેલ છે। એ પૈકીમાં 3 ભુજની છે અને 2 નાથદ્વારાની છે। આ એસટી બસ વોલ્વો બસની અંદર ખાસ વિશેષતા એ છે કે 47 સીટની કેપેસિટીની આ બસ છે। 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ છે, સીસીટીવી કેમેરા છે, મોબાઈલ ચાર્જિંગ છે। जीबी करोदरा विभागीय नियामक एसटी राजकोट। આપણે ખાસ કરીને રાજકોટ થી અમદાવાદ રોડ ઉપર નવી વોલ્વો બસો મૂકેલી છે, દર કલાકે છે। પ્લસ રાજકોટ થી વડોદરા તરફ નવી બસ મૂકેલી છે। આપણે રાજકોટ થી આજે ભુજ તરફ પણ આપણે 3 નવી બસો છે એનું આપણે પ્રસ્થાન કરાવેલું છે માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ ચેડાના હસ્તે। પ્લસ 2 બસ છે એ આપણે રાજકોટ થી નાથદ્વારા વોલ્વો બસનું છે એ આપણે આજે લીલી ઝંડી આપેલી છે। આમ કુલ આપણે દિવાળી પહેલા 10 બસ છે એ નવી વોલ્વો બસ નવી મળેલી છે। ત્યાર પછી આજે બીજી 5 બસ છે એ આપણે નવી વોલ્વો બસ છે એ રાજકોટ